સાચું સ્વાસ્થ્ય માત્ર બીમાર ના પડવાથી કે દવાઓ ના પીવાથી નથી મળતું, પણ જો ખરેખર તમારે હેલ્ધી થવું છે તો તમારી લાઈફમાં આ 5 બાબતો તો ઉતારવી જ પડશે. તો એમાં પહેલું છે ફિઝિકલ ફિટનેસ. તો માત્ર રોગ ના હોવો એ પૂરતું નથી. તમારા શરીરમાં કેટલી તાકાત કે સ્ટેમિના છે, રોજિંદા કામો તમે થાક્યા કે હાંફ્યા વગર પૂરા કરી શકો છો, એ પણ જરૂરી છે. સેકન્ડ છે મેન્ટલ હેલ્થ. તમારું મગજ કેટલું તેજ છે. જ્યારે લાઈફમાં કે બિઝનેસમાં કોઈ પ્રોબ્લેમ આવે તો ડિપ્રેશનમાં આવ્યા વગર શાંતિથી સોલ્યુશન કરી શકો છો કે નહીં. થર્ડ છે ઇમોશનલ હેલ્થ, એટલે કે પરિવાર, મિત્રો કે પાર્ટનર સાથે તમારા સંબંધો કેવા છે, કેમ કે સારા અને પોઝિટિવ સંબંધો છે એ તમારી શરીરની અડધી બીમારીઓ દૂર કરી નાખે છે. ફોર્થ છે ફાઇનાન્શિયલ હેલ્થ. આની કોઈ વાત નથી કરતું, પણ હું તમને આજે જણાવું. ક્રેડિટ કાર્ડ કે ઈએમઆઈ ના ટેન્શનમાં જીવતો માણસ ક્યારેય હેલ્ધી ના રહી શકે. તમારી પાસે એટલી તો બચત હોવી જ જોઈએ કે તમને રાત્રે શાંતિથી ઊંઘ આવી શકે. અને લાસ્ટ છે ડીપ સ્લીપ. જો તમારી ઊંઘ પૂરતી અને સારી ગુણવત્તાવાળી નથી તો આ ઉપર જણાવેલી બધી બાબતો ધીમે ધીમે ઝીરો થઈ શકે છે. તો આ 5 બાબતમાં તમારે કઈ બાબતમાં વધારે સુધારો કરવાની જરૂર છે એના ઉપર ખાસ ધ્યાન આપજો.